નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, બોલીને નહીં પણ કરીને બતાવો, કેમ કે લોકો સાંભળવા કરતાં જોવાનું વધુ પસંદ કરે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 25 ફેબ્રુઆરી 2026, 25/2/26. આજની તિથિની વાત કરીએ. ફાગણ મહિનો ચાલે છે, તેનો શુક્લ પક્ષ એટલે કે સુદ પક્ષની તિથિ આવે છે 9મી. ફાગણ સુદ 9. નક્ષત્ર રોહિણી, યોગ વિષ્કુંભ અને કર્ણ બાલવ આવે છે. આજની રાશિ આવે છે વૃષભ રાશિ, કે જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃષભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની પણ ગણતરી માટે આજે વૃષભ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે રવિ યોગ છે, જે બપોરે 1:38થી શરૂ થવાનો છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ તે છે ઓરા આભા મંડળ. કેવી રીતે એને મજબૂત બનાવવું તેના વિશે આપણે આગળ પણ વાત કરી હતી કે ધ્યાન અને પ્રાણાયામ, ઉદરીય શ્વસન, બેલી બ્રિથિંગ ખૂબ ઉપયોગી છે. ઉપરાંત ખાસ કરીને તમે જેવા વાતાવરણમાં રહો છો તેવા વાતાવરણની અસર થાય છે. એટલે તમે પોઝિટિવ વિચારોવાળા વ્યક્તિ સાથે વધારે રહો, પોઝિટિવ વિચારો વધારે કરો. જેટલા તમે સકારાત્મક વાતાવરણમાં રહેશો એટલે તમારી ઉર્જા પણ સકારાત્મક રહેશે. દરરોજ થોડોક સમય સૂર્યપ્રકાશમાં રહેવા પ્રયત્ન કરો, જેટલો સમય રહી શકાય, 2-5 મિનિટ બરાબર છે. અને તે સમયે ઊંડો શ્વાસ લેવાથી પણ તમારી ઓરા છે એમાં સૂર્યપ્રકાશ, સૂર્યની શક્તિ આવે છે, ખૂબ પ્રભાવશાળી રહે છે. અને ખાસ અગત્યનું એ પણ છે કે તમારી ઓરાને શુદ્ધ રાખવા માટે તમે અઠવાડિયામાં 2 દિવસ મીઠાના પાણીથી સ્નાન કરો, મંગળવાર અને શનિવાર. જો નિયમિત મીઠાના પાણીથી સ્નાન કરો, સોલ્ટ બાથ, તો પણ ઓરા શુદ્ધ અને પ્રભાવશાળી રહેતી હોય છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, રાજેશભાઈ છે. રાજેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/10/1960. 23/10/1960. હા, સમય જન્મનો 5:30 વાગે સવારે. અને સ્થળ? ખેડબ્રહ્મા. પ્રશ્ન જણાવો. આરોગ્યલક્ષી છે મારો પ્રશ્ન. આરોગ્ય દવા કરાવું છું પણ દવામાં કોઈ ફરક પડતો નથી. શું તકલીફ રહે છે ભાઈ? પેટની તકલીફ રહે છે. પેટની તકલીફ છે? હાજી. હાજી, સારું. જોઈ લઈએ કુંડળી શું કહે છે. કન્યા લગ્ન આવે છે. રાશિ તમારી વૃશ્ચિક રાશિ આવે છે. ચંદ્ર તમારો વૃશ્ચિક રાશિ એટલે નીચેનો કહેવાય અને અત્યારે એની દશા ચાલી રહી છે. એટલે થોડીક તમારે માનસિક વિચારોની અસર ક્યાંક તમારા શરીર પર પડે છે તેવું છે. સ્ટ્રેસ તમારા જીવનમાં થોડો વધારે હોય તેવું બની શકે. એટલે રિલેક્સ રહેવા પ્રયત્ન કરજો અને અપેક્ષાથી મુક્ત રહેવા પ્રયત્ન કરજો. આ પહેલી વાત છે. બીજું, અત્યારે હાલ તમારું જે આરોગ્ય સ્થાન છે તેમાંથી રાહુ મહારાજ પસાર થઈ રહ્યા છે અને ત્યાં જન્મકુંડળીમાં કેતુ છે. એટલે રાહુ પર જે કેતુ પરથી પસાર થયા છે એટલે થોડોક સમય સાચવવાનો છે. 2026નું આખું વર્ષ થોડુંક શાંતિથી, સંયમથી પસાર કરજો. ઉપાય ચોક્કસ કરજો. થોડુંક ડીપ બ્રિધિંગ કરો, પ્રાણાયામ કરો, ખાસ કરીને અનુલોમ વિલોમ કરો. 2 વસ્તુ આપ કરાવી શકો છો. પહેલાં પહેલું ચંદ્રના જપ કરો, શિવજીની ઉપાસના કરો અને રોજ શિવ મહિમ્નોનો પાઠ કરો. અનુકૂળ હોય તો દૂધ અને જળ મહાદેવજીના મંદિરે જઈને રોજ ચડાવો. ના હોય તો ખાસ કરીને સોમવારે ચડાવવાની એક નિયમિત ટેવ પાડો.
શિવજી છે તે આરોગ્ય અને મૃત્યુના દેવતા છે, બરાબર છે. એટલે એના માટે રુદ્રની આરાધના છે. તમારી જો આર્થિક ક્ષમતા સારી હોય તો રુદ્રાભિષેક કરાવવા, અને બીજા નંબરનો ઉપાય ખાસ તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો. જો પેટની તકલીફ હોય તો બ્રહ્મસ્થાનની આસપાસ કોઈ દોષ હોવાની સંભાવના છે, તો નિષ્ણાત પાસેથી આકલન કરાવી અને દોષ દૂર કરાવો. જી, લાલાભાઈ જોડાઈ ગયા છે. લાલાભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાલાભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? જેના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 7/11/58. કઈ? 7/11/58. સંભળાઈ બરાબર? 7/11. વર્ષ કઈ? પહેલા ટીવી નો અવાજ ધીમો કરી દો. તો પહેલા 35 મિનિટ શનિવાર કરો, મને ફાયદો કોઈ જાતનો મળતો નથી. પહેલા ટીવી નો અવાજ ધીમો કરી દો. જન્મ તારીખ ફરી એકવાર જણાવો આખી. મકાન બનતું નથી મારું બનાવતું. 7/11/58. 58. હવે ફરી એકવાર જણાવી દો જન્મ તારીખ. લાલાભાઈ, હલો લાલાભાઈ. લાગે છે કે હવે તેમની સાથે સંપર્ક તૂટી ગયો છે. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. દિલીપભાઈ છે. દિલીપભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી પોતાના માટે મારો પ્રશ્ન પૂછવો છે. મારી જન્મ તારીખ છે 11/11/59. સમય જન્મનો? જન્મનો સમય વહેલી સવારે 5:15. અને સ્થળ કયું છે? જન્મ સ્થળ અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો. શું પૂછવા માંગો છો? પ્રશ્ન મારું, હવે મને તો આમ 67 વર્ષ થયા, 66 વર્ષ, અને હું રહું છું અમેરિકામાં. અને મારું ભવિષ્ય કેવું રહેશે પાછળનું? અત્યારે તો સારું જ છે. હાજી હાજી. આપ કોઈ કાર્ય કરો છો કે રિટાયર્ડ છો? ના, હું રિટાયર થઈ ગયો છું. પણ હમણાં મારે હાર્ટની સર્જરી કરાવી. હાર્ટની સર્જરી કરાવી છે. ઓકે, સારું સારું. પોઝિટિવ માણસ છો. હમણાં મને કીધું કે બધું સારું છે, અને હવે કીધું હાર્ટની સર્જરી કરાવી છે, બરાબર. પણ સારી વાત છે કે માણસ હંમેશા પોઝિટિવ રહેવું જોઈએ, કારણ કે જો તકલીફ હતી તો એનો ઉપાય થઈ ગયો, ઉપચાર થઈ ગયો છે, અને હવે ખબર પડી છે તો બાકીનો ભાગ સાચવવાનો છે. કારણ કે હંમેશા જ્યોતિષશાસ્ત્રનું માર્ગદર્શન ખૂબ સહાયકારી થતું હોય છે. તો જોઈએ તમારી કુંડળી શું કહે છે. તમે જે વિગત આપી છે અનુસાર તુલા લગ્નની કુંડળી આવી રહી છે. રાશિની જો વાત કરીએ તમારી, તો તમારી મીન રાશિ છે. મીન રાશિના હાલ થોડુંક ધ્યાન રાખવાનું છે. માનસિક રીતે ડિસ્ટર્બન્સ ઊભા થઈ શકે, કારણ કે 7.5 ચાલે છે. ઉપરાંત આપની કુંડળીમાં ચંદ્ર અને કેતુ નો ગ્રહણ દોષ થયેલો છે, એ પણ આરોગ્ય સ્થાનમાં છે. થોડો ઉતાર ચઢાવ આવી શકે. ખાસ કરીને મેટાબોલિઝમમાં ધ્યાન રાખજો. પ્રેશર તમારે હોય, બ્લડ પ્રેશર, તો એમાં ઉતાર ચઢાવ થઈ શકે. કિડનીનું થોડુંક તમારે ધ્યાન રાખવું પડશે. શરીરમાં પાણી ભરાઈ ના જાય, વોટર રિટેન્શન જે કહેવાય છે ઈડીમાં, એવું પણ ન થાય, એનું થોડું ધ્યાન તમારે રાખવું પડશે. અત્યારે કારણ કે ચંદ્રની જ દશા ચાલે છે, એટલે ખાસ કરીને ચંદ્રના થોડા ઉપાય કરો, એ આપણા માટે વધારે સારું છે. સૌથી પહેલાં તો મનને થોડું સ્થિર રાખો. ચંદ્ર એ મન છે. મન જેટલું સ્થિર મજબૂત, એટલું જીવન સરળ જાય છે. આજે આપ તો અમેરિકામાં છો, તમને ખબર હશે, પણ આખા વર્લ્ડમાં બધાને ખબર છે કે મોટાભાગના રોગો એ આજે મનોદૈહિક છે, સાયકોસોમેટિક છે, બરાબર છે. 99% રોગો એટલે વિચારો પરથી વધારે અસર થાય છે. માટે પોઝિટિવ રહો, તમારી ઓરા સ્ટ્રોંગ રાખો. આપણે નિયમિત બતાવી રહ્યા છીએ કે તમારી ઓરા કેવી રીતે સ્ટ્રોંગ રાખવી. ચંદ્રના જપ કરો, ચંદ્રના દાન કરો, અને ગ્રહણ દોષનું આપ નિવારણ કરાવો, જે આપના આરોગ્ય માટે અને ભવિષ્ય માટે સારું રહેશે. જી, કપિલભાઈ જોડાઈ ગયા છે. કપિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ઈયા વ્યાસ 10/3/2006. 10/3/2006. 2006. સમય જન્મનો? જન્મનો સમય છે રાત્રે 8:20 અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો. શું પૂછવું છે? પ્રશ્નમાં એવું છે કે અત્યારે ઓસ્ટ્રેલિયામાં સ્ટડી કરે છે. જી, થોડુંક સ્ટ્રગલ તો છે, પણ જાણવું એ છે કે ઓસ્ટ્રેલિયામાં સ્ટડી સારી રીતે પતી જશે અને આગળ ફ્યુચર કેવું છે, પીઆર વીઆર થઈ જશે કેવું કંઈ? હાજી, અત્યારે ઓસ્ટ્રેલિયામાં છે, સ્ટડી માટે ગયા છે. કન્યા લગ્નની કુંડળી આવે છે. રાશિ છે કર્ક રાશિ આવે છે. આજે ખબર નહીં ચંદ્ર બધાના ડિસ્ટર્બ હોય, બધાની કુંડળી આવે છે.
ચંદ્ર શનિનો વિષ દોષ છે. જો કે નો ડાઉટ ટેકનિકલ ક્ષેત્રોમાં આઈટી ક્ષેત્રો એવા હોય અથવા તો સીએ કેવી લાઈન હોય એકાઉન્ટન્સીની, તો એમાં આવા વ્યક્તિઓ ખૂબ જ સફળ થતા હોય છે. એટલે એક રીતે એ સારી વસ્તુ છે. અત્યારે હાર બુધની દશા ચાલી રહી છે. બુધ આ કુંડળીમાં વકરી પણ છે અને અસ્તનો છે, માટે થોડુંક ધ્યાન રાખવું પડે એવું છે. લગ્નેશ બુધ છે એટલે જીવનમાં થોડો સંઘર્ષ તો રહે, માટે બિલકુલ બેદરકાર ન રહેવું, ગાફેલ ન રહેવું. અત્યારે હાલ થોડુંક ધ્યાન રાખવું પડે તેવું છે. પણ જેમ જેમ 2026નું વર્ષ આગળ જશે તેમ અને 2027નું વર્ષ છે એ સારું છે, એટલે વિશેષ ચિંતા કરવાનું કોઈ કારણ છે નહીં. જેમ જેમ સમય જશે તેમ સારું જશે. બે વસ્તુ આપ ખાસ કરાવો, ચંદ્રના જપ કરે અને વિષ દોષ છે તેનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, તો એના માટે સારું રહેશે. જી હસીદભાઈ, હવે રાશિફળની વાત કરી. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે થોડું વાણી ઉપર કાબુ રાખજો. તમારું કોમ્યુનિકેશન છે આજનો દિવસ તમારી તરફેણમાં લાવી શકે છે, તમારી વિરુદ્ધમાં લાવી શકે છે. તમારે નક્કી કરવાનું છે કેવી વાણી આજે રાખવાની છે. ખર્ચા તમારા થોડા થઈ શકે એમ છે, બિનજરૂરી થાય તેવું આજે બની શકે તેમ છે. ઉપરાંત જો વાત કરીએ તો ધાર્યા કરતાં થોડો ઓછો લાભ થાય, માટે આજે અપેક્ષા છોડી દેજો. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે બ અને ઉ. આજે આનંદ ઉત્સાહ રહે તેવો દિવસ છે. નવું કોઈ કાર્ય શરૂ કરી શકાય, આયોજન પ્લાનિંગ ચોક્કસ કરી શકાય. પ્રવાસનું આયોજન પણ શક્ય છે, અને જો પ્રવાસ જવાનું થાય તો ચોક્કસ જજો, એ તમારા માટે લાભપ્રદ રહી શકશે. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, છ અને ગ. બે આપણા માટે વાત કરીએ તો થોડોક દિવસ શાંતિથી પસાર કરજો, રિલેક્સ રહેતા, અને ખાસ કરીને રોકાણોમાં ધ્યાન રાખજો. કોઈ પણ પ્રકારનું આર્થિક પ્લાનિંગ કરતા હો તો વેઇટ એન્ડ વોચ કરજો. અને હા, ધાર્મિકતામાં જે વધારો થાય એટલે થોડુંક આજે પૂજાપાઠ કે ઉપાસના વધારે કરી લેજો. જી હસીદભાઈ, આપ જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ, આજે પરિવારમાં આનંદ રહે. થોડો સમય પરિવાર સાથે ચોક્કસ વિતાવજો. પોતાના કામકાજમાં, ધંધા રોજગારમાં પણ વૃદ્ધિના સંજોગો સર્જાઈ રહ્યા છે. આજે નવી મુલાકાત લાભદાયી છે. કોઈ નવી પ્રકારે કાર્ય કરવું હોય, ચર્ચા કરવી હોય, કે નવું આયોજન કરવું હોય, કે કોઈ મિટિંગ કરવાની હોય તો તે લાભદાયી છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. કાર્યની કદર થાય તેવો દિવસ છે, એટલે તમારા કામકાજના ક્ષેત્રે આજે ફોકસ વધારે રાખજો. જાહેર ક્ષેત્રે હો, સામાજિક ક્ષેત્રે માન વધે તેવું છે, પણ મિત્રો સાથે થોડું સાચવવાનું છે, મતભેદ થવાની સંભાવના છે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. કન્યા રાશિના વ્યક્તિઓ માટે આજે થોડું તીર્થયાત્રાએ જવાનું થાય, દેવદર્શન અને મંદિરે જવાનું થાય તેવું બની શકે. નોકરિયાત વર્ગને આજે દિવસ અનુકૂળ છે. હા, ઘરમાં વડીલોની થોડી ચિંતા થઈ શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, હસમુખભાઈ છે. હસમુખભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 4/6/1964 જન્મસ્થળ ચોટીલા, સુરેન્દ્રનગર જિલ્લો. જી, ફરી એકવાર જન્મ તારીખ જણાવી દો. 4/6/64. 4/6/64. હા, જન્મસ્થળ ચોટીલા. અને સમય કયો છે જન્મનો? 4:30 દિવસનો. 4:30 દિવસનો, બપોરે એટલે. હા. જી, પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે મારે જોબ ચાલુ છે, પણ હવે મારે બિઝનેસમાં પડવું છે. જી, શેનો બિઝનેસ કરવો છે ભાઈ? મારે તો વર્ષોથી અમારે પશુપાલનનો ધંધો છે, એટલે દૂધનો મોટો પાર્લર બનાવવાની ગણતરી છે. સારું, જોઈ લઈએ આપણે કે કેવો સમય ચાલી રહ્યો છે, ગ્રહો શું સૂચવે છે. તુલા લગ્ન આવે છે, તેનો સ્વામી શુક્ર જે છે તે ભાગ્યસ્થાનમાં છે, અને અત્યારે હાલ શુક્રની દશા ચાલી રહી છે.
એટલે પરિવર્તનના સારા યોગ છે. ત્યાં જે ગુરુ મહારાજ પણ છે, આપ નિર્ણય લઈ શકો છો, આગળ વધી શકાય. અનુકૂળતા તમારી ચોક્કસ રહેવાની છે. તમારા કુળદેવીને વિશેષ પ્રાર્થના કરજો અને પછી કામની શરૂઆત કરી શકો છો. જી જી હસીબભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ, જેના નામાક્ષર છે ર અને ત. આજે થોડું તબિયતનું ધ્યાન રાખજો. તબિયતના ભોગે કશું ન કરતા બિલકુલ બેદરકાર રહેવાનું નથી આજે, નહીં તો નકારાત્મક વિચારો તમારા પર અસર કરવા જઈ રહ્યા છે અને તેના કારણે તમારી નિર્ણય શક્તિ પર અસર પડવાની છે. તો આજે જોખમી નિર્ણયો ટાળવાની સલાહ છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આજે અનુકૂળતા ભર્યો દિવસ છે. ગ્રહો તમને સાથ આપી રહ્યા છે. કોઈ નવી ખરીદી કરવી થઈ શકે, નવી વસ્તુ લાવવાનું પ્લાનિંગ થઈ શકે. જાહેર ક્ષેત્રે હો, ઉચ્ચ હોદ્દા પર હો તો આજે પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકશે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે વ, ધ, ફ અને ઢ. આજે કામકાજમાં સફળતા મળે એટલે અગત્યના અને મહત્વના કાર્યો આજે હાથ પર લઈ લેજો. આરોગ્યમાં પણ ક્યાંક સુધારો દેખાઈ રહ્યો છે અને આર્થિક લાભની સંભાવના છે. જી હવે વાત કરીએ અંતિમ 3 રાશિ, મકર, કુંભ, મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. પછી સંતાનો માટે થોડી ચિંતા રહે તેવો દિવસ છે આજે, ને તે વ્યાજબી છે. પૂરેપૂરું ધ્યાન આજે આપી દેજો. અભ્યાસમાં જે સફળતા છે, પણ ઇન્વેસ્ટમેન્ટ, જોખમી રોકાણોથી બચજો. લાલચમાં આવીને નહીં તો પછી ફસાઈ જવાય તેવું બની શકે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. થાકનો અનુભવ થાય એટલે થોડું આજે રિલેક્સ રહેજો. જાહેર જીવનમાં હો તો ખાસ સંભાળવાનું છે, સાવચેતી રાખવાની જરૂરી છે. અને હા, બને તો અગત્યના નિર્ણયો ટાળવાની સલાહ છે. એકવાર થોડુંક રાહ જુઓ, સારો સમય આવે પછી નિર્ણયો લઈ શકાશે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ આજે હળવાશ અનુભવાય તેવો દિવસ છે. કંઈક રિલેક્સ થવાય, કંઈક સારી રીતે બધો દિવસ ચાલે તેવું બને. પોતાનો વેપાર ધંધો હશે, લાભ થવાની સંભાવના છે અને વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. તો આજનો દિવસ સર્વે દર્શક મિત્રોનો શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીબભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.